નમસ્કાર મિત્રો, ભીમ અગિયારસના દિવસે મહિલા તેમજ પુરુષ આ 3 ભૂલ બિલકુલ પણ ન કરતા, નહીં તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે અને આખો પરિવાર બરબાદ થઈ જશે. મિત્રો, ભીમ અગિયારસ જેવા પવિત્ર તહેવાર ઉપર જો તમે આ પ્રકારની ભૂલ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી. તેમજ મિત્રો, આપણે એ પણ જાણીશું કે આવનારી ભીમ અગિયારસના દિવસે તમારે એવા કયા ખાસ ઉપાય કરવા જોઈએ, અને સાથે એ પણ જાણીશું કે 3 ભૂલ કઈ છે જે મહિલા તેમજ પુરુષે બિલકુલ પણ ન કરવી જોઈએ. સાથે જ આપણે ભીમ અગિયારસના શુભ મુહૂર્તનો વ્રત ઉપવાસ વિશે પણ જાણીશું, અને એ પણ જાણીશું કે તમારે વ્રત કરવાની સાથે કઈ ભૂલ કરવાની નથી, અને તે પણ જાણીશું કે તમારે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે ભીમ અગિયારસના દિવસનું તમને પુણ્ય પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા, હે લક્ષ્મી માતા, જો આજે તમારી આ વિડીયોને જે પણ લોકો સાચા હૃદયથી લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેની જન્મ જન્માંતરની ગરીબી, દુઃખ, દર્દ, બધી જ પરેશાનીઓ દૂર કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવામાં શરમ નહીં રાખતા, કેમ કે કેટલાક લોકોને તો એટલો પણ ટાઈમ નથી હોતો કે તે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી શકે. તો જરૂરથી લખી દેજો. મિત્રો, ભીમ અગિયારસનો પવિત્ર તહેવાર જ્યારે ધરતી ઉપર આવે છે ને, તો આખા બ્રહ્માંડમાં સાત્વિકતાની ગંગા વહેવા લાગે છે. મિત્રો, આ દિવસનો મહાત્મય એવું બતાવવામાં આવ્યું છે કે આ ભીમ અગિયારસના દિવસે જો તમે ઉપવાસ કરી લો છો તો મિત્રો તમને બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. અને મિત્રો, આ દિવસે વ્રતની સાથે જ જો તમે પુણ્ય કર્મ કરો છો તો મિત્રો તમારા જીવનના બધા જ પાપ એટલે કે બધી જ મુશ્કેલીઓમાંથી તમે ઉજાગર થઈ શકો છો અને તમારા આત્માને મોક્ષના દરવાજા ઉપર પ્રવેશી શકો છો. મિત્રો, આ ભીમ અગિયારસને નિર્જલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે પાંડવોની એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે મિત્રો, આ નિર્જળા એકાદશી એટલે કે મિત્રો આ ભીમ અગિયારસના વ્રતને સૌપ્રથમ ભીમસેને કર્યું હતું, જે બહુ જ બળવાન હતા, પણ તે ઉપવાસ કરી શકતા ન હતા. પછી તેને મુનિને કીધું કે મને કોઈ એવો ઉપાય જણાવો કે હું બધી જ એકાદશીનું પાલન કરી શકું. ત્યારે મહર્ષિએ તેને આ ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીનું વ્રત જણાવ્યું અને કહ્યું, આ એક વ્રત સૌથી વધારે કઠિન છે, જેમાં તમારે જળ પણ ગ્રહણ કરવાનું નથી, પરંતુ આના પુણ્યથી તમને બધી જ એકાદશીઓનું ફળ મળી જશે, પ્રાપ્ત થઈ જશે. પછી ભીમસેને એ દિવસે નિર્જળ રહીને ઉપવાસ કર્યો અને એ જ દિવસથી આ એકાદશીનું નામ ભીમ અગિયારસ પડ્યું. સાથે જ તેને નિર્જળા એકાદશી એટલે કે કહેવામાં આવે છે. એ દિવસે જળ પણ ગ્રહણ કરવામાં આવતું નથી. મિત્રો, આ વર્ષે 2025ના દિવસોમાં નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસનું આગમન છે. એ ઘણા બધા શુભ સંયોગોની સાથે લઈ રહ્યું છે. આ વખતે મિત્રો આ ભીમ અગિયારસનું વ્રત છે એ 6 જૂનના દિવસે રાખવામાં આવ્યું છે. મિત્રો, જે લોકો પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખે છે એ લોકો માટે આ દિવસ ખૂબ જ ખાસ અને મહેનતનો છે. મિત્રો, 6 જૂનના દિવસે બપોરે 2 વાગ્યે આ ભીમ અગિયારસની તિથિ શરૂઆત થઈ જશે અને 7 જૂનના દિવસે બપોરે પછી એટલે કે 4:30 વાગ્યા સુધી આ એકાદશીની તિથિ રહેશે. મિત્રો, જે કોઈ સાધક આ નિર્જળા એકાદશીનું વ્રત રાખશે અને જો તે આ બધા જ નિયમોનું પાલન કરશે તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે. મિત્રો, આ સાથે જ આપણે એ પણ જાણીશું કે મહિલાઓએ તેમજ પુરુષોએ
આ ભીમ અગિયારસના દિવસે વ્રતમાં એવી કઈ 3 ભૂલ છે જે ભૂલથી પણ નથી કરવાની. અને જો તમે લોકો આ ભૂલ કરશો તો મિત્રો તમને કોઈ પણ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થશે નહીં. જો તમે આ પ્રકારની ભૂલ કરો છો તો મિત્રો હવે ન કરતા. જો તમે વ્રત રહેશો તેમજ પૂજાપાઠ હોમ કરશો છતાં પણ તમને ભીમ અગિયારસનું પુણ્ય પ્રાપ્ત નહીં થઈ શકે. કારણ કે મિત્રો આ 3 ભૂલ એવી છે કે જેને જો તમે આવનારી 6 જૂને એટલે કે ભીમ અગિયારસ નિર્જળા એકાદશીના દિવસે આ પ્રકારની ભૂલ કરો છો તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. સાથે જ તમારા ઘરમાં જો લક્ષ્મી માતાનો વાસ હોય તો તે વાસ પણ જતો રહે છે. અને એ દિવસે જો લક્ષ્મી માતા તમારા ઘરના આંગણે આવશે તો તે દરવાજેથી જ પાછા વળી જશે. આથી મિત્રો તમે ભૂલથી પણ આ 3 પ્રકારની ભૂલ છે જે તમે ભીમ અગિયારસના દિવસે ભૂલથી પણ ન કરતા. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ ભૂલ વિશે જાણીશું. પણ તે પહેલાં આપણે આ ભીમ અગિયારસના થોડાક મહાત્મા વિશે જાણી લઈએ. તો મિત્રો જેવી રીતે નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે, તેમજ તહેવારોમાં દિવાળી સૌથી શ્રેષ્ઠ મનાય છે. મિત્રો બસ એવી જ રીતે વ્રતમાં જોઈએ તો આ નિર્જળા એકાદશીનું સ્થાન છે એ સર્વોપરી મનાય છે. કારણ કે મિત્રો આ એકાદશી બધા જ પાપોને નષ્ટ કરનારી, નાશ કરનારી છે અને મિત્રો મોક્ષના દ્વાર સુધી તમને લઈ જઈ શકે છે. જો તમે કોઈ પણ વ્યક્તિ જીવનમાં વ્રત જપ તપ નથી કરી શકતા અને એ જ કારણે તે બધી જ બીજી એકાદશીના વ્રતનું પાલન નથી કરી શકતો તો એ વ્યક્તિ માટે આ ભીમ અગિયારસનો દિવસ છે એ એક એવો દિવ્ય અવસર છે કે જેનાથી તે બધી જ એકાદશીઓ છે એનું પુણ્ય એક જ દિવસે પ્રાપ્ત કરી શકશે. મિત્રો આ ભીમ અગિયારસના દિવસે જો તમે જળ ગ્રહણ કર્યા વગર જ વ્રત કરો છો તો એ વસ્તુ ખૂબ જ કઠિન છે. કારણ કે મિત્રો જો તમે આજે તમારી તપસ્યા છે એ તમને આધ્યાત્મિક શુદ્ધતા અને સાત્વિકતા પ્રદાન કરી શકે છે. મિત્રો આ દિવસે મન, વચન અને કર્મથી શુદ્ધ રહેવું ખૂબ જ આવશ્યક છે. મિત્રો આ દિવસે તમારે સવારે વહેલા જાગવાનું છે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે. સ્નાન આદિથી પરવારી શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવાનું છે. સાથે જ મિત્રો તમારે ભીમ અગિયારસના વ્રત કરવાનો સંકલ્પ કરવાનો છે અને આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. મિત્રો આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી નામ લે છે તેમજ તેની પૂજા અર્ચના કરે છે તો તે વ્યક્તિને જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે. તેમજ તેના બધા જ જન્મોના પાપોનો નાશ થઈ શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારી આ ભીમ અગિયારસના દિવસે એવી 3 ભૂલ છે જેને ભૂલથી પણ તમારે નથી કરવાની. તો મિત્રો એ ભૂલ વિશે જાણતા પહેલાં જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે જ કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો. તો મિત્રો આ ભીમ અગિયારસના દિવસે કોઈ પણ વ્યક્તિ જો આ વ્રત રહે છે તેમજ ઉપવાસ કરે છે તો મિત્રો તમારે ભૂલથી પણ પાણી આ દિવસે પીવું ન જોઈએ. જો મિત્રો તમે પાણી આ દિવસે ગ્રહણ કરશો તો તમારું આ વ્રત છે એ તૂટી જશે અને તમને આ વ્રતનું કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થઈ શકે. મિત્રો તમારી આવનારી ભીમ અગિયારસના દિવસે એકદમ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. જો તમે આ દિવસે તામસિક ભોજન એટલે કે ખોરાકનું સેવન કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે. કારણ કે મિત્રો આ ભીમ અગિયારસનો દિવસ ખૂબ જ શુભ મનાય છે
અને આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો તમે આવા પવિત્ર તહેવાર ઉપર તામસિક ખોરાક ગ્રહણ કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા તમારાથી જરૂર ક્રોધિત થઈ શકે છે. આથી તમારે આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. સાથે જ ઘરના બધા સભ્યોએ આ વ્રતનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. તેમજ મિત્રો જુઓ, એવા કોક વ્યક્તિ હોય તેમ જે વ્રત ના રહી શકતા હોય તેમજ પૂજાપાઠ ન કરી શકતા હોય તો તેણે પણ આ દિવસે માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતો રહેવો જોઈએ. પણ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો તમારે આવનારી ભીમ અગિયારસના દિવસે ઘરના આંગણે આવેલા કોઈ પણ ભિક્ષુકનો ઇનકાર ન કરવો જોઈએ. મિત્રો જો તમારા ઘરના આ આંગણે કોઈ ગરીબ વ્યક્તિએ ભીમ અગિયારસના પવિત્ર દિવસ ઉપર આવે છે તો મિત્રો તમારે તેને યથાશક્તિ પ્રમાણે દાન જરૂર કરવું જોઈએ. મિત્રો આમાં તમે અન્નનું દાન, ધનનું દાન, વસ્ત્રનું દાન, કોઈ પણ વસ્તુ તમે એને આપી શકો છો. આ દિવસે જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રોનું દાન તેમજ અન્ય વસ્તુનું દાન કરો છો તો મિત્રો આ વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આથી જ મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે, જેથી તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો આ ભીમ અગિયારસના દિવસે તમારે પોતાના ઘરના સભ્યોની સાથે ભૂલથી પણ ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ. હા મિત્રો, અને તમારે આ દિવસે બધાની સાથે પ્રેમથી પરિવર્તન કરવું જોઈએ, જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે. અને જો મિત્રો તમે ભીમ અગિયારસના દિવસે પોતાને ઘરના સભ્યોની સાથે ઊંચા અવાજે વાત કરશો તેમજ કોઈની સાથે છેતરપિંડી કરશો અથવા ઘરમાં ઝઘડા કલેશ કરશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે. અને જો તમારા ઘરે આવતા હશે તો એ મુખ્ય દરવાજાથી પાછા વળી જશે. આથી તમારે ભૂલથી પણ અગિયારસ જેવા પવિત્ર તહેવાર ઉપર ઝઘડો કલેશ ન કરવા જોઈએ. આથી જ મિત્રો એક એવી ભૂલ છે કે જે મારે બિલકુલ ન કરવી જોઈએ. તો મિત્રો આવનારી ભીમ અગિયારસના દિવસે તમારે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મિત્રો પતિ પત્ની જે હોય છે એને તો ખાસ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. કારણ કે મિત્રો આ દિવસ એટલો શુભ અને પવિત્ર છે. આ દિવસે જો તમે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મિત્રો તમને પાપ લાગી શકે છે, તમારા ઘર ઉપર પણ દોષ લાગી શકે છે. આથી જો તમે આ દિવસે સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરો છો તો મિત્રો તમને આ વ્રતનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો આ જેટલી ભૂલ હતી જે તમારે આવરી ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. અને જો મિત્રો તમે આ બધી વસ્તુનું પાલન કરો છો અને વ્રત સંપૂર્ણપણે નિભાવો છો તો મિત્રો મારા ઘરમાં સાક્ષાત વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે.